મોદલા ગ્રામ પંચાયત નાણાં પંચના આરસીસી રોડમાં અધિકારીઓની રહેમ નજર નીચે મોટા પાયે ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકાને ભ્રષ્ટાચારી બોરિંગ ગળી ગયો હોય તેમ તાજેતરમાં તલાટી મંડળના પ્રમુખ દ્વારા ખુલ્લેઆમ રૂપિયા અને ટકાવારી માંગતો આક્ષેપ થયો હતો। તેની સ્યાહી હજુ સુકાઈ નથી, ત્યારે તાજેતરમાં જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાત માની ફરિયાદ કરવામાં આવી હતી। તે રજૂઆત ઉપર તપાસ કરવાના બદલે જાણે જિલ્લા વિકાસ અધિકારીએ ઠંડુ પાણી ઢોળી દીધું હોય તેમ નસવાડી તાલુકામાં જિલ્લા વિકાસ અધિકારી તરફથી ભ્રષ્ટાચારને છૂટો દોર હોય તેમજ મોદલા ગામના માજી સરપંચ દ્વારા મોદલા ગ્રામ પંચાયત નાણાં પંચના આરસીસી રોડ કામમાં અધિકારીઓની રહેમ નજર નીચે મોટા પાયે ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે। સરપંચનો આક્ષેપ કરી ગ્રાઉન્ડ ઝીરો ઉપર હાજર રહી રજૂઆત કરી હતી કે આરસીસી રોડના કામમાં સરકારના નિયમ વિરુદ્ધ નજીકની નદીમાંથી કાળી રેતી વાપરવામાં આવે છે, નિયમ કરતાં ઓછો સિમેન્ટ વાપરવામાં આવે છે, જવાબદાર અધિકારીઓની ગેરહાજરીમાં કામ કરવામાં આવે છે। જો આ રોડમાં વાપરવામાં આવેલ મટીરિયલના સેમ્પલ લઈ ગેરીમાં તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં ગેરરીતિ બહાર આવે તેમ જણાવ્યું હતું। મેં મોદલા માજી સરપંચ નાયકા રવિન્દ્ર સિસોરભાઈ હાલમાં આવાસ પેઢામાં રોડ ચાલતો હતો સીસી રોડ, પણ એમાં કામ તકલાદી કરેલ છે, નાના બંધનું કામ છે, પણ એમાં આપણે નદીનું કાંકરું નાખીને કામ કરેલ છે, જેના કારણે અમે બધા ગ્રામજનો આ કામ તકલાદી બિલ ના મંજૂર થાય એવા અમે રજૂઆત સાહેબની કરે છે। એ બાબતની જાણ તલાટીશ્રીને કરેલ છે, કેશોને બી કરેલ છે, પણ હજુ બિલ અડધું કરી નાખેલ, કામ અડધું કરી નાખેલ, તો બિલ આપણે સાહેબશ્રી ના મંજૂર થાય એવું કરશો।